માણસના શત્રુ જાણ વિધ્યેન મિહ વૈરિણમ. માણસનો શત્રુ કોણ છે? આ દુનિયામાં આપણો કોઈ શત્રુ નથી. આપણો શત્રુ, આપણો દુશ્મન આપણી અંદર બેઠો છે. કયો દુશ્મન આપણી અંદર બેઠો છે? ક્રોધ એ આપણો દુશ્મન છે. સંસારની ઈચ્છા એ આપણી દુશ્મન છે. વાસના આપણી દુશ્મન છે. લોભ આપણો શત્રુ છે. મોહ આપણો શત્રુ છે. રાગ દ્વેષ આપણો શત્રુ છે. આપણા શત્રુને આપણે આપણા ઘરની અંદર જગ્યા આપી દીધી. કયું ઘર? આપણું હૃદય. આપણા હૃદયમાં, આપણા સ્વભાવમાં આપણે આપણા શત્રુને બેસાડી દીધા. આ બધા શત્રુ આપણા જ ઘરમાં બેઠા બેઠા આપણને હેરાન કરે છે. જગતની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે કે સુખી કરી શકે. માણસને સુખી અને દુઃખી પોતાનો સ્વભાવ કરે છે. સ્વભાવ સુધરી જાય તો માણસ સુખી થઈ જાય. સ્વભાવ બગડી જાય તો માણસ દુઃખી થઈ જાય. સુખી થવું હોય તો સ્વભાવને સુધારો.